ધારાસભ્ય હાર્દિક પટેલે તેમની સરકાર સામે જ પડકાર ફેંક્યો છે અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સમગ્ર મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે તમે ભૂમિપૂજન કર્યું હતું તેનું 1% કામ થયું નથી। હાર્દિક પટેલે શા માટે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વિરમગામમાં ભાજપમાં આંતરિક વિખવાદ તાજેતરમાં જ જોવા મળ્યો હતો। થોડા સમય પહેલા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જાહેર મંચ પરથી વિરમગામના કોર્પોરેટર સામે નારાજગી વ્યક્ત કરી હતી, જે બાદ ભાજપના મહામંત્રી હર્ષદ ઠક્કરે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખીને પલટવાર પણ કર્યો હતો અને કહ્યું હતું કે અમે આજકાલના ભાજપમાં નથી, 38 વર્ષથી ભાજપમાં છીએ। વિરમગામમાં ભાજપના આંતરિક વિવાદની વચ્ચે આજે હાર્દિક પટેલે વિરમગામ શહેરમાં ઉભરાતી ગટરો અને ઘરમાં ગંદા પાણી આવતા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રજાના આશીર્વાદથી ગુજરાતમાં સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને વિરમગામ વિધાનસભાના લોકોની સેવા કરવાનો અવસર મળ્યો છે। આપના નેતૃત્વમાં મારી વિરમગામ વિધાનસભામાં હજારો કરોડોના કામ મંજૂર થયા છે અને લગભગ તમામ કામો પ્રગતિ હેઠળ છે। વિરમગામ શહેરમાં પણ બગીચાઓ, લાઇબ્રેરી, ટાવર, તળાવનું બ્યુટિફિકેશન સહિતના અનેક વિકાસના કામોની શહેરના લોકોને ભેટ મળી છે। વિરમગામ શહેરના વિકાસ માટે લોકોએ સ્વયંભૂ દબાણ હટાવવામાં પણ સાથ આપ્યો છે, પરંતુ વિરમગામ શહેરના લોકોની મારી પાસે મહત્વની એક અપેક્ષા હતી કે વિરમગામ શહેરના ગટરના પાણી ઉભરાવાની જે સમસ્યા છે તેનું કાયમી નિરાકરણ આવે, પરંતુ કોઈ કારણોસર આ નિરાકરણ નથી આવી રહ્યું। વિરમગામ શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઉભરાતી ગટરના કારણે ઐતિહાસિક વિરમગામ શરમ અનુભવી રહ્યું છે। વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવી આવતા પાણી સાથે ગંદુ પાણી મિક્સ થવું અને સ્વચ્છતા બાબતે લોકોની ખૂબ ફરિયાદો છે। વિરમગામ શહેરના લોકો સાથે મારે આ બાબતે મજબૂતાઈથી ઊભું રહેવું પડશે। લોકોને મારી પાસે આ બાબતે ખૂબ અપેક્ષા છે। હું માનું છું કે વિરમગામ નગરપાલિકા પાસે કર્મચારીઓનો અભાવ છે, પરંતુ પ્રજાની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નગરપાલિકાએ કરવું જોઈએ, જે નથી થઈ રહ્યું। જે વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું છે ત્યાં વિકાસના કામ પણ મંજૂર થઈ ગયા છે, ટેન્ડર પણ અપાઈ ગયું છે, છતાંય કોન્ટ્રાક્ટરો દ્વારા કામ નથી કરવામાં આવી રહ્યું। આપ સાહેબ દ્વારા જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તેમજ 11 kV અંડરગ્રાઉન્ડ લાઇનના કામનું ભૂમિપૂજન કર્યું હતું, આજે તેના 7 મહિના થઈ ગયા પણ 1% પણ કામ નથી થયું। વિરમગામ શહેરના જે વિસ્તારોમાં ગટર ઉભરાય છે, ગંદુ પાણી મિક્સ થાય છે, તેનું જલ્દી યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અને જે કામો મંજૂર થયા છે તે કામો ઝડપથી પૂરા કરવામાં આવે તેવી વિનંતી છે। વિનમ્રતા સાથે જણાવવાનું કે મારે પ્રજાની તકલીફો સાથે એક જનપ્રતિનિધિ તરીકે ખુલીને ઊભું રહેવું પડશે, જરૂર પડશે તો તેમની સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવવું પડશે અને લોકોનો જે ભરોસો છે તે કાયમ કરવો પડશે। આશા રાખું છું કે મારી અને વિરમગામ શહેરના લોકોની જે ચિંતા અને તકલીફો છે તે સમજશો અને ઝડપથી વિશેષ આયોજન સાથે ટીમ મોકલીને કાયમી નિરાકરણ કરી આપશો। આ જે પત્ર છે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે હાર્દિક પટેલ દ્વારા લખવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। હવે જોવાનું રહ્યું કે હાર્દિક પટેલ દ્વારા જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને વિરમગામના લોકો સાથે ઉપવાસ આંદોલનની વાત કરવામાં આવી છે, તેને લઈને હવે સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે હવે આગામી સમયમાં જોવા મળશે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ